જ વધારે એટલે કે હેવીલી ડોપ પી ટાઈપનો સેમિકન્ડક્ટરનો બાર છે એ આપણે ડિફ્યુઝ કરેલો હતો. ત્યાર પછી યુજેટીની એક ફેમસ એપ્લિકેશન એટલે કે રિલેક્સેશન ઓસિલેટર વિશે જાણેલું કે જે સોટૂથ વેવ જનરેટ કરતું હતું. એના પછી આપણે SCR વિશે જોયેલું, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, એનું ઓપરેશન વિશે જાણેલું અને 2 ટ્રાન્ઝિસ્ટરની મદદથી SCR છે એ કઈ રીતે ઓન થઈ શકે એ આપણે અભ્યાસ કરેલો. અને છેલ્લે આપણે SCRની અલગ અલગ એપ્લિકેશન વિશે માહિતી મેળવેલી હતી. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે પહેલાં તો એ જોઈશું કે શા માટે વોલ્ટેજ રેગ્યુલેટરની જરૂર હોય છે. એના પછી રેગ્યુલેટર પાવર સપ્લાય વિશે જાણીશું. ત્યારબાદ આપણે 3 ટર્મિનલ IC રેગ્યુલેટર વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ ફિક્સ્ડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે 78XX અને 79XX સિરીઝની IC વિશે અભ્યાસ કરીશું. અને છેલ્લે એડજસ્ટેબલ વોલ્ટેજ રેગ્યુલેટર LM317 વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ why we need voltage regulator. So output current of unregulated power supply contains a ripple. It means it contains a ripple somewhere. Ripple is some AC part in its DC output, while some of the parameters which changes the output voltage are first input voltage, then second load current, and third temperature. So these are the 3 parameters which are changing the output voltage. So voltage regulator keep the output voltage constant in spite of above parameter changes. એટલે કે આગળના કોઈ પણ પેરામીટરમાં કંઈ પણ ચેન્જ થાય તો પણ આઉટપુટ વોલ્ટેજ છે આપણને કોન્સ્ટન્ટ આપે છે. એટલા માટે વોલ્ટેજ રેગ્યુલેટર આપણે યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા વોલ્ટેજ રેગ્યુલેટર છે એનો એક બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે કે જેના મેઇન પાર્ટ્સ કયા કયા હોય છે. સૌપ્રથમ તો આપણે AC ઇનપુટ આપીએ છીએ તો એને આપણે DCમાં કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય છે. જે આપણે ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયરની મદદથી કરી શકીએ છીએ. ટ્રાન્સફોર્મર તરીકે અહીંયા આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરતા હોઈએ છીએ અને રેક્ટિફાયર એ આપણે ડાયોડની મદદથી બનાવેલું હોય છે કે જે ACનું DCમાં કન્વર્ઝન કરે છે. ત્યાર પછીનો બ્લોક છે ફિલ્ટર. ફિલ્ટર છે એ રિપલ્સને રિમૂવ કરવાનું કામ કરે છે, કારણ કે રેક્ટિફાઈડ આઉટપુટ જે હોય છે એમાં રિપલ્સ આવેલા હોય છે, એને દૂર કરી અને ફિલ્ટર એને સ્મૂધ DCમાં કન્વર્ટ કરે છે. અને છેલ્લો બ્લોક જે આજે આપણે અભ્યાસ કરવાના છીએ ઇટ ઇઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. એ વોલ્ટેજ રેગ્યુલેટર છે એ કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ આપણી જરૂરિયાત મુજબના કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ આપશે. તો 3 ટર્મિનલ IC રેગ્યુલેટર એ ખૂબ જ સસ્તા અને ઇઝીલી અવેલેબલ છે. બીજું કે એ સરળતાથી યુઝ કરી શકાય છે. અને ત્રીજું કે એની સાઇઝ છે એ ખૂબ ઓછી હોય છે. એટલા માટે આપણે IC રેગ્યુલેટર યુઝ કરીએ છીએ. અહીં 3 પિન IC રેગ્યુલેટરનો બ્લોક બતાવેલો છે કે જેમાં મેઇન બ્લોક તરીકે કમ્પેરેટર, થર્મલ શટડાઉન એન્ડ કરંટ લિમિટિંગ અને સિરીઝ પાસ ટ્રાન્ઝિસ્ટર છે. હવે એની 3 પિન એટલે કે 3 પિન છે. એક ઇનપુટ છે, એક ગ્રાઉન્ડ અથવા તો એક કોમન છે અને એક છે આઉટપુટ એટલે કે જેની અક્રોસ આપણે આઉટપુટ વોલ્ટેજ અથવા તો રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ આપણે મેળવી શકીએ છીએ. ઇનપુટમાં આપણે અનરેગ્યુલેટેડ DC વોલ્ટેજ છે એ એપ્લાય કરતા હોઈએ છીએ. તો અહીંયા એક સેમ્પલિંગ નેટવર્ક બતાવેલું છે કે જે આઉટપુટ સિગ્નલને કમ્પેરેટરમાં ફીડ કરે છે. કમ્પેરેટર છે એ આઉટપુટ સિગ્નલને આપણે જે રેફરન્સ વોલ્ટેજ રાખેલા હોય એની સાથે કમ્પેર કરે છે. જો આ બંનેની વેલ્યુ સરખી ના હોય તો એ કંઈક કંટ્રોલ સિગ્નલ અથવા તો કોઈ એરર સિગ્નલ જનરેટ કરે છે. જે એરર છે એને એ પ્રમાણે વોલ્ટેજને વધ ઘટ કરવાનું કામ આ કરંટ લિમિટિંગ બ્લોક છે એ કરે છે, જેની મદદથી આપણે આઉટપુટમાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ છે એ ઓટોમેટિકલી મેળવી શકીએ છીએ. હવે ફિક્સ્ડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આપણે 78XX સિરીઝ એટલે કે પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર 78XX, અહીંયા XX છે એ અલગ અલગ પ્રકારના વોલ્ટેજ આપવા માટેના સિરીઝ છે. એટલે કે XXની જગ્યાએ જો 05 હોય તો એ 5 વોલ્ટ આપણને આઉટપુટમાં આપશે. હવે 78 સિરીઝ છે એ પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર છે, જ્યારે 79XX એટલે કે 79 સિરીઝ હોય તો એનો મતલબ એવો થાય કે ઇટ ઇઝ અ નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર. સૌપ્રથમ આપણે 78XX સિરીઝ વિશે અભ્યાસ કરીએ. તો અહીંયા XX એટલે કે છેલ્લા 2 લેટર છે
એક્સની જગ્યાએ એટલે કે ડબલ એક્સની જગ્યાએ જે પણ ડિજિટ આવશે એટલા આઉટપુટ વોલ્ટેજ આપણને એ આઈસી આપશે. એટલે કે 7805 હોય તો એ આપણને આઉટપુટમાં 5 વોલ્ટ આપે, 7806 હોય તો 6 વોલ્ટ, 8 હોય તો 8 વોલ્ટ, એવી રીતે 12થી લઈ અને 24 વોલ્ટ આપણને આઉટપુટમાં આપશે. This figure is showing the typical connection of 78XX IC. એટલે કે 3 ટર્મિનલ IC છે, જેના ફર્સ્ટ ટર્મિનલ છે એમાં આપણે ઇનપુટ એપ્લાય કરીએ છીએ. ઇનપુટ ઇઝ અનરેગ્યુલેટેડ DC. So Vin is connected to first terminal of the 78 series. Then second terminal, which is ground terminal. It means it is common terminal between first and third. So it is a grounded. અને ત્રીજો ટર્મિનલ છે એની અક્રોસ આપણે આઉટપુટ વોલ્ટેજ લઈએ છીએ. ઇટ મીન્સ વી કેન ગેટ અ રેગ્યુલેટેડ આઉટપુટ એક્રોસ ઇટ્સ થર્ડ ટર્મિનલ. હવે અહીંયા એક ઇનપુટ કેપેસિટન્સ તરીકે CI કનેક્ટ કરેલું છે કે જે મેઇનલી ઘણીવાર ખૂબ જ વધારે લાંબી લીડને કારણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવતી હોય છે, જે આ કેપેસિટન્સ છે એ દૂર કરવાનું કામ કરે છે. અને જ્યારે આઉટપુટમાં જે કેપેસિટન્સ કનેક્ટ કરેલું છે CO, ઇટ ઇઝ 0.1 માઇક્રોફેરાડે, એ આપણા સિસ્ટમનો ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ છે એ ઇમ્પ્રૂવ કરે છે. સો આ 78XX સિરીઝ છે એમાં આપણે એના ટિપિકલ કનેક્શન કઈ રીતે કરવા એ બતાવેલું છે. નાવ આપણે એ 78XX સિરીઝ છે એની એક પ્રેક્ટિકલ સર્કિટ અહીંયા બતાવેલી છે કે 12 વોલ્ટ DC પાવર સપ્લાય આપણે આ IC 7812ની મદદથી મેળવી શકીએ છીએ. અહીંયા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે કે જે 230 વોલ્ટમાંથી આપણને જરૂરિયાત મુજબના સેકન્ડરીમાં આઉટપુટ વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરીને આપશે. ત્યારબાદ આપણે અહીંયા બ્રિજ રેક્ટિફાયર કનેક્ટ કરેલું છે કે જે એસીનું ડીસીમાં કન્વર્ઝન કરશે. અને ત્યાર પછી આપણે 7812 IC છે એમાં આ રેક્ટિફાયરનું અનરેગ્યુલેટેડ ઇનપુટ આપેલું છે કે જે આઉટપુટમાં આપણને 12 વોલ્ટ આપે છે. હવે અભ્યાસ કરીએ 79XX સિરીઝની ICનો. એ નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર છે, એટલે કે આપણને આઉટપુટમાં એ નેગેટિવ વોલ્ટેજ આપશે. જેમ આપણે 78XX સિરીઝ જોઈ કે જે આઉટપુટમાં આપણને પોઝિટિવ વોલ્ટેજ એપ્લાય કરતું હતું, એવી જ રીતે અહીંયા આ IC 7905 એ -5 વોલ્ટ આપશે, 7906 -6 વોલ્ટ, એવી રીતે -8 વોલ્ટથી લઈ અને -24 વોલ્ટ સુધી આપણને 79XX સિરીઝની મદદથી નેગેટિવ વોલ્ટેજ, રેગ્યુલેટેડ નેગેટિવ વોલ્ટેજ છે મળી શકે છે. ધીસ ઇઝ ધ કનેક્શન ડિટેલ ઓફ 79XX સિરીઝ. અહીંયા ઇનપુટમાં હવે અહીંયા સેકન્ડ નંબરની પિન ઉપર આપણે ઇનપુટ કનેક્ટ કરવાનું હોય છે. એટલે કે સેકન્ડ નંબરની પિનમાં આપણે અનરેગ્યુલેટેડ ઇનપુટ આપીએ છીએ અને થર્ડ નંબરની પિન ઉપરથી આપણે રેગ્યુલેટેડ આઉટપુટ એટલે કે નેગેટિવ રેગ્યુલેટેડ આઉટપુટ મેળવી શકીએ છીએ. જ્યારે ફર્સ્ટ નંબરની પિન છે એ ગ્રાઉન્ડ કરેલી હોય છે. નાવ વી વિલ સી ધ એડજસ્ટેબલ વોલ્ટેજ રેગ્યુલેટર. મિત્રો આગળના બંને વોલ્ટેજ રેગ્યુલેટર 78XX અને 79XX એ બંને વોલ્ટેજ રેગ્યુલેટર છે એ વોલ્ટેજ રેગ્યુલેટર ફિક્સ્ડ વોલ્ટેજ રેગ્યુલેટર હતા. એટલે કે એ આઉટપુટ વોલ્ટેજ છે એ ફિક્સ આપતા હતા, કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ આપતા હતા, જે આપણે ચેન્જ કરી શકતા નહોતા. જ્યારે આપણે આઉટપુટ વોલ્ટેજ ચેન્જ કરી શકીએ એ IC એડજસ્ટેબલ વોલ્ટેજ રેગ્યુલેટરની મદદથી મળી શકે છે. એટલે કે એડજસ્ટેબલ વોલ્ટેજ રેગ્યુલેટર એ આપણને આઉટપુટ વોલ્ટેજ ચેન્જ કરવાની ફેસિલિટી આપે છે. જો એડજસ્ટેબલ આઉટપુટ વોલ્ટેજ છે એ 1.2 થી લઈ અને 57 વોલ્ટ સુધી આપણે ચેન્જ કરી શકીએ છીએ. ઇટ ઇઝ ગિવિંગ અ ઇમ્પ્રુવડ ઓવરલોડ પ્રોટેક્શન એન્ડ improved reliability under 100% thermal protection. This figure is showing LM317. This LM317 is adjustable voltage regulator કે જેના પિન નંબર 1, 2 અને 3 દેખાડેલા છે. એના પિનના ડિસ્ક્રિપ્શન જોઈએ તો ફર્સ્ટ નંબરની પિન જે છે એનું નામ છે એડજસ્ટ. ઇટ મીન્સ ત્યાંથી તમે આઉટપુટ વોલ્ટેજ છે એ ચેન્જ કરી શકો છો. એ પિન નંબર 1 છે. So output voltage adjustment pin. This is connected to a resistor divider to set V0. ત્યાર પછી ઇનપુટ તરીકે 3 નંબરની પિન છે. એટલે કે ઇનપુટ આપણે આ 3 નંબરની પિનમાં આપતા હોઈએ છીએ. એટલે કે અનરેગ્યુલેટેડ DC
ઇનપુટ આ 3 નંબરની પિનમાં આપવાનું હોય અને એ ઇનપુટની પિન તરીકે ઓળખાય છે. ત્યારબાદ થર્ડ એટલે કે સેકન્ડ નંબરની પિન. સેકન્ડ નંબરની પિન છે એ આઉટપુટ પિન તરીકે ઓળખાય છે કે જેમાંથી આપણે રેગ્યુલેટેડ વોલ્ટેજ આઉટપુટ મેળવી શકીએ છીએ. Now this is adjustable positive voltage regulator of different output voltage and output current. The third column એ આપણને મેક્સિમમ ઇનપુટ વોલ્ટેજ આઈસીમાં કેટલા આપી શકીએ એ બતાવે છે. એ તમે જોઈ શકો છો કે LM317 કે જે એડજસ્ટેબલ વોલ્ટેજ રેગ્યુલેટર છે એની આઉટપુટ વોલ્ટેજ રેન્જ 1.2થી લઈ અને 37 વોલ્ટ એટલે કે 1.2 વોલ્ટથી લઈ અને 37 વોલ્ટ સુધીના આઉટપુટ વોલ્ટેજ તમને મળી શકે. જેનો આઉટપુટ કરંટ 1.5 એમ્પિયર હોય અને Vin મેક્સિમમ છે 40 વોલ્ટ હોય છે. એવી જ રીતે બીજી બધી સિરીઝ છે એની ઇન્ફોર્મેશન પણ અહીં ટેબલમાં આપેલી છે. નાવ we'll see the connection detail of LM317. So LM317 એની આપણે અહીંયા કનેક્શન કઈ રીતે કરવું એ બતાવેલા છે કે જેમાં એડજસ્ટેબલ પિન જે છે એને સાથે પોર્ટ એટલે કે પોટેન્શિયોમીટર અથવા તો વેરિયેબલ રજિસ્ટર આપણે કનેક્ટ કરેલો છે કે જે રજિસ્ટન્સને ચેન્જ કરવાથી એની એક્રોસ આ કરંટ છે એ પણ ચેન્જ કરી શકાય છે અને એની મદદથી આઉટપુટ વોલ્ટેજ પણ ચેન્જ કરી શકીએ છીએ. હવે R1 રજિસ્ટન્સ છે જનરલી 240 ઓહ્મ ફિક્સ રાખવામાં આવે છે. સો ધીસ શોઈંગ ધ કનેક્શન ડિટેલ ઓફ ધ LM317. Vin પિન ઉપર આપણે ઇનપુટ અનરેગ્યુલેટેડ વોલ્ટેજ આપવાના હોય છે જ્યારે અહીંયા આઉટપુટ છે એ આપણને રેગ્યુલેટેડ આઉટપુટ છે એ Vout તરીકે લોડ એક્રોસ મળે છે. તો આપણે આઈસી રેગ્યુલેટર વિશે આજે અભ્યાસ કર્યો કે જેમાં 78XX એટલે કે પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર જોયું. ઇટ ઇઝ અ ફિક્સ્ડ વોલ્ટેજ રેગ્યુલેટર. ત્યાર પછી આપણે 79XX એટલે કે નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર જોયું અને ત્યારબાદ આપણે LM317 એટલે કે એડજસ્ટેબલ વોલ્ટેજ રેગ્યુલેટર વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળના ટ્રાન્ઝિસ્ટરના લેક્ચરના થોડાક ડેમોન્સ્ટ્રેશન વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે કોમન એમીટર કન્ફિગરેશન વિશે ડેમોન્સ્ટ્રેશન કરીએ. તો તમે ફિગરમાં પહેલાં જોઈ શકો કે અહીંયા આ ટ્રાન્ઝિસ્ટર SL100 ટ્રાન્ઝિસ્ટર યુઝ કરેલું છે જેના એમીટર છે એને કોમન કરેલો છે. જ્યારે બેઝમાં મેં રજિસ્ટન્સની મદદથી સપ્લાય આપેલો છે અને આઉટપુટમાં કરંટ આઈસી ફ્લો થશે જેને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે આપણે લેમ્પ યુઝ કરેલો છે. તો લેમ્પની મદદથી આપણે જાણી શકીએ કે એ એમ્પ્લિફિકેશનની એક્શન કરે છે. અહીંયા આપણે સપ્લાય તરીકે 3 વોલ્ટ એપ્લાય કરેલા છે. સો હિયર વી હેવ ગિવન 3 વોલ્ટ એઝ અ સપ્લાય. નાવ સપ્લાય તરીકે 3 વોલ્ટ કનેક્ટ કર્યા છે અને અહીંયા જ્યારે આપણે બેઝને કનેક્ટ કરીએ એટલે કે જ્યારે હું બેઝમાં અહીંયા સ્વિચ તરીકે બતાવવા માટે સ્વિચને જ્યારે હું કનેક્ટ કરીશ તો બેઝ કરંટ ફ્લો થશે અને બેઝ કરંટ ફ્લો થવાને કારણે આપણને બલ્બ છે એ ગ્લો થયેલો જોવા મળે. તો બલ્બ વિલ ગ્લો. સો યુ કેન સી ધેટ ધીસ બલ્બ વિલ ગ્લો વેન આઈ એમ એપ્લાઇંગ ધ બેઝ કરંટ. બલ્બ એટલા માટે ગ્લો થાય છે કારણ કે અહીંયાથી ઇનપુટ તરીકે બેઝ કરંટ ફ્લો થાય છે અને આઉટપુટમાં કલેક્ટર કરંટ ફ્લો થાય છે. તો કલેક્ટર કરંટ ફ્લો થાય સો આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી. જે આપણે આગળના લેક્ચરમાં ટ્રાન્ઝિસ્ટર ભણ્યા ત્યારે ડેમોન્સ્ટ્રેટ કરેલું કે આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી. સો આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી. એ નિયમ પ્રમાણે આપણે જ્યારે બેઝ સપ્લાય એટલે કે બેઝ કરંટ ફ્લો થાય ત્યારે બલ્બ વિલ ગ્લો. નાઉ વિલ સી ધ અનધર ડેમોન્સ્ટ્રેશન ઓફ ડાર્લિંગ્ટન પેર. તો ડેમોન્સ્ટ્રેટ કરીએ. સૌપ્રથમ હું લખીને બતાવું કે ડાર્લિંગ્ટન પેર છે એ કઈ રીતે વધારે પ્રમાણમાં એમ્પ્લિફિકેશન આપે છે. તો અહીંયા ડાર્લિંગ્ટન પેરમાં 2 ટ્રાન્ઝિસ્ટર કનેક્ટ કરેલા હોય છે.
જેમાં પહેલા ટ્રાન્ઝિસ્ટર, ફર્સ્ટ ટ્રાન્ઝિસ્ટર જેને આપણે T1 તરીકે ઓળખીએ, એનો અહીંયા એમીટર છે એ બીજા ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં કનેક્ટ કરેલો છે, જ્યારે બંને ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર એટલે કે આ T2 ટ્રાન્ઝિસ્ટર કહીએ તો ટ્રાન્ઝિસ્ટર T1 અને ટ્રાન્ઝિસ્ટર T2 આ બંનેના કલેક્ટર એ આપણે એકબીજા સાથે કનેક્ટ કરેલા છે. તો આ પ્રકારની જે પેર છે એને આપણે ડાર્લિંગ્ટન પેર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારની પેર જે છે એને ડાર્લિંગ્ટન પેર તરીકે ઓળખીએ છીએ. તો આ સર્કિટને આપણે ડેમોન્સ્ટ્રેશન કરીએ તો અહીંયા આ ટ્રાન્ઝિસ્ટરનો ગેઇન જે છે ઇટ ઇઝ નોન એઝ β1 અને આ ટ્રાન્ઝિસ્ટરનો ગેઇન છે ઇટ ઇઝ નોન એઝ β2. તો ટોટલ ગેઇન આપણે જોઈએ તો બીટા ઇઝ ઇક્વલ ટુ β1 ઇન્ટુ β2, એટલે કે બંને ટ્રાન્ઝિસ્ટરના ગેઇનના મલ્ટિપ્લિકેશન જેટલો ઓવરઓલ ગેઇન આપણને ડાર્લિંગ્ટન પેરની મદદથી મળી શકે છે. ધીસ ઇઝ અ ટિપિકલ ડાર્લિંગ્ટન પેર વિચ ઇઝ યુઝ ટુ પ્રોવાઈડ અ હાઈ કરંટ ગેઇન. તો ખૂબ જ વધારે પ્રમાણમાં કરંટ ગેઇન પ્રોવાઈડ કરવા માટે આપણે ડાર્લિંગ્ટન પેરનો યુઝ કરી શકીએ છીએ. હવે આ સર્કિટ છે એને આપણે ડેમોન્સ્ટ્રેશન કરીશું એક પ્રેક્ટિકલ સર્કિટની મદદથી. તો જોઈશું કે આ બે ટ્રાન્ઝિસ્ટર જે છે the two transistor you can see in the figure or in the circuit. First transistor SL100 and another transistor which is also SL100 કે જેમાં આ ટ્રાન્ઝિસ્ટર જે છે એનો એમીટર બીજા ટ્રાન્ઝિસ્ટરના બેઝ સાથે કનેક્ટ કરેલો છે અને આ ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર એ પહેલા ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર સાથે, એટલે કે બંને ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર એકબીજા સાથે કનેક્ટ કરેલા છે. હવે આઉટપુટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કરંટ ફ્લો થશે કારણ કે આ બંને ટ્રાન્ઝિસ્ટરનો ગેઇન છે એ મલ્ટીપ્લાય થશે β1 અને આનો આપણે ગેઇન કહીએ તો β2. તો β1 ઇન્ટુ β2 થાય તો ખૂબ જ વધારે કલેક્ટર કરંટ એ ફ્લો થશે, જેના કારણે બલ્બ છે એ ગ્લો થશે. અહીંયા મેં કોઈ પણ પ્રકારનો બેઝ રેઝિસ્ટન્સ બતાવેલો નથી, પરંતુ જ્યારે આ બંને વાયરને હું મારા બોડી રેઝિસ્ટન્સથી કનેક્ટ કરું, એટલે કે બંને વચ્ચે મારી બોડી આવે છે એટલે બોડી રેઝિસ્ટન્સ હોય એ કનેક્ટ કરું તો પણ આ બલ્બ છે એ ગ્લો થશે, જે આપણે ડેમોન્સ્ટ્રેટ કરીશું. સૌપ્રથમ આપણે સપ્લાય આપી દઈએ. તો પોઝિટિવ here I am giving a 4.5 volt supply. And negative to this wire. તો હવે તમે જોઈ શકો કે બલ્બ વિલ ગ્લો, એટલે કે હું બોડી રેઝિસ્ટન્સ હોય છે ઘણો બધો વધારે છતાં પણ બલ્બ છે એ ગ્લો થાય છે. એટલે એવું બતાવે છે કે ખૂબ જ વધારે રેઝિસ્ટન્સ છે, એટલે કે બેઝ કરંટ ખૂબ જ ઓછો છે. It means base current is flowing very small. Still, bulb will glow. It means very high gain this Darlington pair is providing. So, these are the two demonstration which we have seen on the transistor. મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. ધન્યવાદ.